જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી। આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી અને અમારા જેવા ધારાસભ્યશ્રીના અનેક લોકહિતના પ્રશ્નો હોય છે, ત્યારે અધિકારીઓ આનો સત્વરે નિરાકરણ લાવે એ અપેક્ષા સાથે અમે સંકલનમાં જતા હોઈએ છીએ। ત્યારે આજે પણ ઘણા પ્રશ્નો જે આગળની સંકલનોમાં અમે મૂક્યા હતા છતાં એનું નિરાકરણ ન આવતા આજની સંકલનોમાં પણ અમારે મૂકવા પડ્યા છે। જેમ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આજે પણ નર્મદા જિલ્લાના 5360 દાવાઓ પેન્ડિંગ છે। નર્મદા જિલ્લામાં ઘણા એવા ડામરના રસ્તાની કામગીરી ચાલુ હતી, બ્રિજની કામગીરી ચાલુ હતી, વન વિભાગ દ્વારા એમને અટકાવી દેવામાં આવ્યા છે, એમના સાધનો જમા લેવામાં આવ્યા છે, ત્યારે એને પણ સત્વરે ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ન પડે એની રજૂઆત આજે મેં કરી છે। નર્મદા જિલ્લામાં આદિજાતિ વિભાગથી સંચાલિત જેટલી પણ છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, ત્યાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર મળે, ગુણવત્તાસભર શિક્ષણ મળે અને રહેવા જમવાની વ્યવસ્થિત